ટકો મારી હું જોઈ રહ્યો શિવાની હજી આગળ જવા દો આટલામાં જો વીણાય જ જાશો એટલા તગારા નાખવાના રહ્યા છે પછી કેમ હાલો 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 કેટલા તગારા થઈ ગયા અમારે નાખવામાં છે બધા રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજે તો આપણે વહેલા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે 6 વાગ્યા છે અને હવે સૂરજ દાદા ઉગવાની તૈયારીમાં છે એટલે અત્યાર સુધી તો હરિયાળું એમ કહેવાય કે હતું અને આપણે નાઈ ધોઈને તૈયાર થયા પણ હજુ આપણે શિરામણ બનાવવાનું છે બહાર લોટ ને એવું તો બાંધીને તૈયાર રાખ્યું છે એટલે મારે રોટલી બનાવવાની થાય ખાલી અને અંકિતાબેન ચા બનાવી નાખે એટલે પછી ગરમા ગરમ બધા શિરાવા બે જેવી બધા અત્યારે નોખું થોડું ઘણું કામ કરવીને એટલે પછી બધા હારે શિરાવા બે જેવી બસના મમ્મી કોઈ વાળે સોળે વાસીડું કરે એવું બધું કામકાજ હોય અમારે ત્યાં અને છોકરા રહેતા હોય ને ત્યાં સુધીમાં ફટાફટ કામ થઈ જાય ને છોકરા જાગી જાય પછી આપણે કામ પાછું પડવું પણ રહે અને અત્યારે હવે કેવું સરસ મજાનું જવાબ દેખાય છે હવે સૂરજ દાદા ઉગશે થોડો ઘણો પ્રકાશ દેખાય છે અને આપણે હજુ શિવાની બેને હુતા છે વિહાનભાઈ હુતા છે તો ફટાફટ આપણે રોટલીને એવું બધું બનાવી નાખવી તો આપણે ભાઈ લોટ બાંધી દીધો છે અને સરસ મજાનો ચૂલો પણ જેગવી દીધો છે એટલે આપણે ચૂલો રોટલી બનાવવાની થાય છે અને જાડું લાકડું નાખ્યું છે એટલે સારો તાપ થાય છે રોટલી બનાવવાની બધી વસ્તુ આપણે તૈયાર કરવાળી છે અને ફળિયામાં રોટલી બનાવવાની થાય અને બાની બધા જો દોવા જાય ને એવું બધું કામકાજ હોય પછી દોઈને આવે ને કાં આપણે બધું શિરામણ ને એવું બધું તૈયાર થઈ જાય અને જેટલા મળ્યા છે બોલવા જેટલા તો ક્યારના જાગી જાય જેવું કર્યા જ રાખે જો એક તારા બધી પર લાયનમાં બધી માળા કરેલા છે ને વસના મમ્મી હવે પાણી બાણી ભરી વાળે ગોળા બળા વીસોળીને ભરાઈ જાય અને છોકરા હજુ ઉતારશે આ છોકરા જાગ્યા નથી ને કટાવાટાણા જાગી ગયા હોય વિહાનભાઈ જાગી ગયો હોય ક્યારેક શિવાની જાગી ગઈ હોય આ તો બે હુતા છે તો હવે આપણે શિરામણ તૈયાર છે અને બધા શિરાઈ લીધું છે બા શિરાવા બેઠા છે અને મારે શિરાવાનું છે અને શિવાનીના પપ્પા જો કાંઈ ઓછા નથી અને શિવાની બેન ને વિહાનભાઈ ને એ બધા જાગી ગયા છે શિવાની બેન ઓલા રૂમમાં રમે છે એટલે અંકિતાબેન ના ગયા છે તો આપણે સરસ મજાના શિરાવી લેવી શિરાવામાં હવે રોટલી થોડી ઘણી ફેરી ગઈ કેમ કે શિવાની બેન પછી ત્યાં નહીં ને એટલે પેલા એને રાગે ચડાવી એટલે ચાર રોટલી ફેરી ગઈ હવે અત્યારે શિરાવા બેઠા છીએ હવે ગરમ જ લાગતી નથી હાવ ઠેરી ગઈ ઉના રોટલા વધ મજા આવે નહીં બા ઠરી જાય ને પછી શિરાવાની મજા ન આવે એમાં ઉતાવળ જ રાખ્યો પણ છોકરા જાગી જાય ને પછી કઈ ઉના રોટલા ખાવા ન મળે હમણાં આવશે તો અહીંયા પાછું શિરાવા નહીં મળે તો ફટાફટ હવે આપણે શિરાઈ લેવી તો આજે આપણે બનાવવાનું છે ગુવારનું શાક એટલે ગુવાર દીટી વાળો છે અને ધોઈ પણ નાખ્યો છે અને ગેસ ઉપર આપણે તેલ મૂકીને આવ્યા છે ગુવાર ને પાછા શિવાની હાથું આપણે 2 બટેકામાં નાખવાના અહીં અંકિતાબેન તૈયાર કરે છે નહીં અંકિતાબેન એને બટેકાનું શાક ભાવે અને અમારે બધાને ખાવું છે ગુવારનું એટલે 2 બટેકા આની અંદર નાખી દઈશું કુકરમાં શાક બનાવશું ને એટલે વાંધો નહીં આવે બટેકા સડી જશે ને ગુવાર સડી જશે ફર્સ્ટ ક્લાસ બધું સડી જશે તો ફટાફટ આપણે શાક બનાવી નાખવી રામ રામ ને સીતારામ ડાયરાને તો અત્યારે સરસ મજાના ગરમા ગરમ ચા પાણી થઈ ગયા છે બની ગયા છે ખાલી પીવાનો બાકી છે આમ તો આમ ઢાંકીને કેમ મૂકી દીધો ગેસ બંધ ને એમ કરીને બધું તો બધા ગુલકી ખાધી એટલે સાફ આવે પછી એવું હોય તો સાને ઘડીક મૂકી દીધો ને આપણે ગયા ગામમાં એટલે નાખી સરસ મજાની ગુલકી લઈ આવ્યા એ તો ખવાઈ ગઈ છે પણ હવે ચા ગયો લાગે કે પછી મોળો લાગે જેવો લાગે એવો ઈ નાખવાનો છે મોળો લાગશે પણ ખબર છે અંકિતાબેન ને જો અહીંયા ભરત ભરવાનું ને એવું બધું કામકાજ ચાલે છે તને આવડતું ભરતા આવડે છે બહુ નથી આવડતું એટલે નથી આવડતું એમ જ કહેવાનું નથી આવડતું એમ એવું છે તો બાકા જો થોડુંક સહી ભરી દે છે એટલી વાર માં શિવાજી પપ્પા અડાડે પીસડાડે સાફ એવું જ હોય આમાં બસ અડાડે તે સાફ નથી કરી તો શું કરું મારે તમને નતો દેખાડવું પડે તો કઈ દીધું આ રીતે તે ડાળી તો કાંઈ નહીં આમાં રસ ખોટી ગયું તો મોટા બહેન બાની હાથીનું ભર લેવા તા અત્યારે ખાલી કર્યું છે લારી ઉલાળીને હાથી થોડી ઘણી એટલે એટલું બધું મોટું ભર નતું પણ માપસરની હાથી હોય છે થોડીક આમ ડાગળાથી સેજ ઉપર હોય એટલી ખાલી કરવાળી છે ને પછી પાછું ખેતર જવાનું થાય ચાલુ છે ટ્રેક્ટર ને આપણા પાછા મહેમાન આવી ગયા હતા મારા ફૂઈની આવ્યા હતા એટલે મારા ફઈજીની એટલે પછી પાછું શરબત બનાવી ચા ને એવું બધું પીરા અને ફૂઈ ચા નતા પીતા એટલે કીધું હાલો શરબત બનાવી નાખી ને અમે તડકોની ગરમી છે તો શરબત સારું એટલે શરબત બનાવીને બધાએ શરબત પીધું ને હવે બધા કામે સડ્યા છે થેલી લઈને કઈ બાજુ જવાનું છે હા પાપા કઈ બાજુ થેલી શું છે આમ કરતો શું છે થેલીમાં કપડા દેખાય છે ના
કપડા લીધા છે ટ્રેક્ટર લઈને આવી પેલા ગાડીએ ટીંગાડવા ગઈ હતી અને હવે ટ્રેક્ટરે આવી છે એમાં જવું છે હે સમજણ અહીંયા બેહવું છે અને ના નહીં હાલ હાલો અને લારીમાં થોડું ઘણું વાઢ્યું ખડ હતું ને આપણે બધા ઢોરને નાખી દીધું છે અને વાટલું છે એમાં ઉતારવાનું હાલે છે અને બીજું કાકા અહીંયા હેઠું નાખ્યું છે બધા ઢોરના તો વાઢ્યું ખડ મળ્યું છે બધા નખાઈ ગયું હવે આ બાજુ અહીંયા થોડોક ઢગલો કર્યો પેલા માથે હાંઠી હતી હાંઠ્યું ને પછી નીચે આ ખડ હાલો લારી થઈ ગઈ ખાલી હવે દાંતરડા લઈ છે શિવાની બેન ટ્રેક્ટરમાં બેસી જા કપડા લઈને ગયો થેલી હોય તો લઈ લીધું ના કેમ 4-5 રોકાવા જવાની હોય તો એને જ જોયું જ ને એને તો એક ટ્રક જવું હોય તો જોયું એને નહીં કપડા તેને હારે જ જોઈ નાવાનું જોયું ખડિયા વડિયા ડબલ ખાનલા પડ્યા છે બાય બાય કહી દે સમજો બાય બાય એમ કેજો ટાટા હમણાં આના કરતા હતા કેમ કે મોડું થઈ ગયું છે એટલે કે ખેતર જઈને કઈ કામ નહીં થાય પણ તો એવું કે જાવી આપણે એટલે મોટા ભાઈ ટ્રેક્ટર લઈને આવીને બા ને અંકિતાબેન ને શિવાની ને બધા અને શિવાનીના પપ્પાને અમે ગાડી લીધી નહીં હાલ બે તને કે તો મોજ છે અને આપણે જવાનું છે ડુંગરમાં હાલો હવે આપણે ડુંગરમાં જઈને મળશું ફટાફટ જઈ ચાલો ખેતર આવી ગયું મારું કેટલા ટાઈમ થી ખેતર નતા આવ્યા ના ના ક્યારે આવ્યા શું ના ના આપણે એમ કહેવાય કે છે વાઢિયું ખંડ ને ઝીંઝવાની બધું હતું એ મોટા ભાઈએ દાંતી બાતી મારીને કમ્પ્લીટ કરી નાખ્યું હે અને અહીંયા કાંઈ ઢોર સારું નીંદ સારો નથી રાખવાનું એ આપણે ઘરે ને ઘરે વાવવાનો હે જો અહીંયા સારે શેઠે એમ કહેવાય કે આપણે ગમે ઈ પાક વાવવાનો થશે ગમે ઈ પાક માંડવી હોઈ શકે કપાસ હોઈ શકે શિવાનીના પપ્પાને ખબર હોય કાંઈ નહીં હું કન્ફર્મ હોય 100% કહી દઉં છું માંડવી સિવાય બીજું કાંઈ આપણે વાવવાનું થતું નથી ઓણ 10 વીઘાની આપણે મગફળી થાય એટલે કે સિંગ બરોબર સિંગ ખાધા રાખવાની બિયારણ હવે નક્કી થઈ ગયું છે શું આવે એમ હવે આપણે બિયારણ નથી રાખ્યું કપાસિયાની એક થેલી હજી સુધી લીધી નથી એટલે માંડવી જ વાવવાની છે એટલે કે મગફળી ઈ છે ને કપાસ એટલે માંડવી પડી છે ને અમારે તું ખોલાવા જવાની છે એટલે માંડવી એમ ઓલરેડી રાખી જ છે અગાઉ રાખી જ છે અને આવી કાંઈક મોટા ભાઈ હવે તો ઘરનું ટ્રેક્ટર છે એટલે આમ જોરદાર થી ખેડ કરશે એમાં કઈ ઘટે નહીં એમાં ઘટે નહીં હવે ખાલી રાપ બાપ મારી એને ખાલી સાહના એંધાણિયા કરવાના છે પછી એમ કહેવાય કે માંડવી વાવવા માટે આપણી વાડી થઈ જાય કમ્પ્લીટ પાણી હોય એને વાડી કહેવાય અને પાણી ન હોય એને ખેતર કહેવાય તો આને શું કહેવાય આપણે વાડી કહેવાય હવે વાડી થઈ ગઈ કુવો થઈ ગયો ને તો આ ખેતર કહેવાય છે ને આપણે પેલાનું કુવો નતો ને ત્યારે ખેતર કહેતા હતા કુવો થઈ ગયા પછી વાડી કહેવાય જ્યાં પાણી ને એવું બધું હોય ને ના વાડી કહેવાય એમ આપડા ગવડિયા એમ કેતા એમ નહીં શિવાનીના પપ્પા તો આપણે જ્યાં ખેતરના નામે જ ઓળખાય છે હો કાઈ નઈ હવે વાડી થઈ ગઈ પછી જૂની ટેવ હોય એટલે જાય નહીં એમ કયો ધીમે ધીમે વહી જાય ને પછી એમ પાણી થઈ ગયું હા આમ હવે છે ને અમારે પાણી થઈ ગયું છે પણ કેવાય ખેતર કાયમ કેવી ડુંગર વાળા ખેતર ને એમ જ કેવાય છે હવે કુવો થઈ ગયો આપણે ડુંગર કેવી છે શું કે ડુંગર માં જવાનું છે બાકી ખેતર તો ખેતર નહીં ખેતર પેલા કેવાતું કેમ કે અમારે પાણી બાણી કાંઈ નહીં અહીંયા પીવા માટે પણ પાણી એમ કેવાય આપણે ઘરે ક્યાં રહ્યું નાચીને ભરીને લાવવાનું 3-4 કિલોમીટર આગું પીવાનું પાણી ખાલી વિચાર તો કરો કેટલી પોઝિશન હશે ત્યારે કેવી પરિસ્થિતિ છે આમ પણ એના બદલે હવે ભગવાનની દયાથી અમારે હવે કૂવો છે ને એમાં પાણી ઘણું ખરું છે અને એના લીધેથી આવા લીલા છમકાક અમને ઝાડવા પણ જોવા મળે છે નકર ઠામકું પીવાનું પાણી અહીં લાવતા હોય તો ઝાડવા છે ના હોય આવા બધા નહીં આંબો કેવડો થઈ ગયો આપણે આ આંબો ઉજરી ગયો છે એકય આંબા નથી ઉજર્યા પણ આ એક ઉજરી ગયો આ ગોટલીનો આંબો છે હો આ ઈ તને ખબર ન હોય તો હું કહી દઉં તો આમાં કેરીઓ આવશે તો આપણે શિવાની બંને ગાડીમાં નતા લાયા અને ટ્રેક્ટરમાં જો આવી ગયા છે ઘડીક તો ફોન કર્યા હતા તોય ન લાયા ટ્રેક્ટરમાં આવી ગયા મોટા ભાઈ ને અંકિતા બા બધા આવી ગયા છે હવે તો ટ્રેક્ટરને આપણે છે ને સામે ઓલપણે જવા દેવાનું થશે કેમ કે ના કારણે આવા ખંડના જે પોથા દેખાય ને એ વીણવાના થશે વીણીને પછી લારીમાં નાખી દેવાની શિવાની મજા આવી ગઈ એને ના કીધું ને તો એનો ગાડીમાં બેઠીને એને ટ્રેક્ટરમાં જવું હતું તો હવે હે ને શિવાની ની મમ્મી કહે છે પાણી બાણી ભરીને આવે પછી આપણે જઈએ હવે પોથા વીણવા કેમ ના નતો આવતો પાણી પણ મેં તને આપણા યરે જ મોકલી હતી તું ના ગઈ સાંભળી નહીં તો સારું ધક્કો થયો ને કેવો પવન આવે સારો પવન આવશે આવે ને ટાટો પર થઈ જશે નો પવન આવે તો આવત ને બહુ પંખા હેઠે બેઠા હવે ખબર પડે છે હવે થોડું કામ તો હરખું ખેડ નું કરી રાખવું પડે ને વાવણી થઈ જાય તો
આ પોથા જો આપણે માં ઝીંઝુઓ ખડ હતું ને એટલે મોટા ભાઈ ખેડી વાળું છે પણ કાંઈ હાવ ઓલું તો ન થાય અને કારમાં પોથા હડે નહીં એટલે વીણીને બહાર જ નાખવા પડે એટલે એને વીણવા એવા છે કાંઠો પરના હંધાય. તો અંકિતાબેન એમ કહેવાય કે આવા પોથા એને એવું વીણવાનું થાય બાને ને અંકિતાને બેયને થઈને અને તારે તગારા ફરી ફરીને લારીમાં નાખવાના 1 2 અને આ ત્રણ તગારા ભરાઈ ગયા. હાલ તું ઉતાવળ રાખ નાખવામાં નાખવા એમાં હું હવે લારી ઓરી લઈ લેવાય હે ઓરી નો લઈ લેવાય લારી આમ ઓરી લઈ લેવાય ટ્રેક્ટર લઈ લેવાય જો શિવાની આવી હા હાલો લે હમણાં થોડીક આગળ લઈ દો તું શિવાની રાખ ને કા મમ ખાવું છે એમ કે ને લે ધૂળ વાળું ન કરતી હો. તો શિવાની બેન આપણે આવો કાંઈક ભાત ખાવાનો વાલા છે ને આપણે થોડુંક આગળ લઈ લો. હાલો તો થોડુંક ટ્રેક્ટર આગળ લઈ લેવી અને તો આમાં ધૂળ બૂળ નાખી દે ભાગમાં બધી ધૂળ નાખી દે મૂઠો ફરી ધૂળ ને ભાગ ને બધું મિક્સન કરીને ખાહે. હા હા આ ખેતર ભાવશે અને ઘરે બહુ ભાગ નો ભાવ અહીંયા તો રખડીને પૂછ્યા થાય ને એટલે બધો ભાગ હાલે ના ઓલું ને પેલું ને આડાહવડું થાય પણ અહીંયા કઈ થાય નહીં. થોડુંક વધારે ખાવાનું ઈ થાય હાલે. આવજો ટકાને કેટલા દાંત આવ્યા ટકાને દાંત જ આવે ને. આવજો 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 ટકો મારી હામું જોઈ રહ્યો શિવાની. હજી આગળ જવા દો આટલામાં જો વીણાય જ જાશો એટલા તગારા જ નાખવાના રહ્યા છે પછી કેમ હાલો 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 કેટલા તગારા થઈ ગયા અમારે નાખવામાં છે બધા. બસ 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 નહીં હવે આટલા વીણાઈ જાય પછી આગળ પાછું ટ્રેક્ટર લેવાનું. હવે ત્યાં સુધીમાં આટલા વીણ નાખીને આપણે એટલા ફટાફટ તગારા નાખી દેવી. તો આપણે આમાં છેટેથી પોથા વીણવાનું ચાલુ કર્યું હતું ને આપણે વીણતા વીણતા આટલા પગ્યા છે અને લારી પણ એમ કહેવાય કે ભરાઈ જવા આવી છે. ડાગડો તો ભરાઈ ગયો છે એટલા પોથા આપણે વીણ નાખ્યા નથી. વીણવાનું આપણે ચાલુ જ છે. શિવાની બેન ને એના પપ્પા ટ્રેક્ટર આગળ લે હે ને. હા શિવાનીને ટ્રેક્ટરમાં બેસવાનું હોય જાણે નહીં શિવાની. હાલો તો થોડુંક આગળ લઈ લો. હવે આટલા જ રહ્યા છે એટલા ફટાફટ હવે આટલા નાખી દેવી ને. હવે જાજુ ટાણું નથી હવે તો આટલો દી છે દી આથમવાની તૈયારી છે હવે. અને અમારે આટલા પથા વીણવાના બાકી છે વીણાઈ જાય પછી ઘરે જવાનું છે એટલે બહુ જ ઉતાવળ રાખવાની છે નહીં કહેતા બેન. ઘરે જઈને જમીન સુઈ જવાનું એમ. આજ નીંદરે બહુ આવી જાય છે હપ હપ નીંદર આવી જાય છે શિવાની બસ એમ કેજે હો. એટલે જો ટાણું જાજુ છે ને એમ તો જાજા પોથાય નથી ને આટલા દેખાય એટલા છે. ઓલી બાજુ હતું નહીં આટલા એરથી આ બાજુ હતું. બસ હવે ટ્રેક્ટર રાખી દીધું છે ત્યાં અને વાદળા જો થવા મળ્યા છે. કેવા વાદળા થવા મળ્યા છે ચોમાસું એને ઘોડે જ ખાટા ખાટા વાદળા થાય છે. તો આપણે જે પોથા વીણાતા એ બધા આપણે લારીમાં ફરી વાળ્યા છે ને હવે ઠલવાના એમ છે કે અહીંયા ખૂણામાં ઠલવી નાખવી ને તો આ પછી હળી જાય એટલે પડામાં ભરે એવા થઈ જાય. તો આપણે અહીંયા ઠલવાના થાય કેમ કે ક્યાંય બારે નીકળતો પછી આની ઉપર તાસ કે ખાતર નાખીએ ને તો પાછા આ બધા હળી જાય એટલે કીધું ખાતર થઈ જાય એટલે કીધું આપણે ક્યાંય નાખવા નથી અને આઈને ઠલવી નાખી. તો લારી ઉલાડીને ઠલવી નાખશું. અહીંયા આળિયા હોહરા કાંઈ નીકળ્યા નહીં એટલે તો ખોલી નાખ્યા છે ને તો ઘડીક વારમાં ઠલાઈ ગયા કેમ કે આમાં ઠલવાઈ જતા હતા. હાલો પોતા ઠલવાઈ ગયા બસ. તો ઘણું ટાણું આપણે થઈ ગયું છે અને ફાઇનલી એમ કહેવાય કે બધા પોથા મેં બહાર વીણીને કાઢી નાખે. એક લારી ઉપર જાય એમ તો એવું જ હતું કે ઘરે જ આવું જ નથી એમ ના ઘરેથી ને આવ્યા ને ત્યારે જ એમ કહેતા હતા આટલો ટાઈમ છે ને આટલી વારમાં આપણે એટલું કામ થઈ જાય. કીધું હાલો ને જાવી થઈ જ જાય છે એમ કરીને આવ્યા હતા અને અહીંયા ઘડીક તો હિંમત હારી ગયા હતા પણ પાછી હિંમત આવી ગઈ એટલે ફટાફટ એમ બધા જાજા ઘણા અને પૂરો તો ખાતો જ નથી. બસ આવતા ને ચાલતા પાણી પી લેતા હતા અને બસ એક જ સારા આવ્યા ત્યારે આપણે પોથા વીણતા હતા. હવે મોટા ભાઈ ટ્રેક્ટર ચાલુ કર્યું છે અને આપણે ગાડી લઈને જવાનું છે. શિવાનીના પપ્પા ગાડી તૈયાર કરે હવે ઘરે જતા રહેવી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળીશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.